કરવામાં આવી છે। ખાસ એ પણ કહેવું છે કે આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજુ આપણે 4 દિવસ સાવચેતી રાખવી પડશે, એટલે 10 તારીખ સુધી હજી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। અમુક જે ભાગો છે ત્યાં વરસાદ થઈ શકે છે અને એમાં છે દક્ષિણ ગુજરાત અને ખાસ મધ્ય ગુજરાતની વાત કરીએ તેમાં અમદાવાદ, મહેસાણા, વડોદરા, ઉત્તર ગુજરાતનો પણ થોડો ભાગ છે, ત્યાં ખાસ કરી જો વરસાદની આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાં વરસાદ થઈ શકે છે। મહત્વની વાત એ છે કે જે આગાહી કરવામાં આવી છે તેમાં આપણે 7 તારીખની વાત કરી, પરંતુ હવે વાત એ કરીએ કે ક્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં ખાસ બતાવીશ વિંડીના માધ્યમથી કે કઈ કઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે અને શું પરિણામ રહી શકે છે। 7 તારીખની તો આગાહી કરવામાં આવી જ છે, સાથે હવે 8 તારીખની વાત કરીએ। 8 તારીખમાં કેવો માહોલ રહેશે? 8 તારીખે પણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થવાનો છે। 8 તારીખની જો આપણે વાત કરીએ તો જુનાગઢ છે, ભાવનગર છે, જામનગર અને ગાંધીગ્રામ એટલે કે કચ્છના ભાગોમાં પણ 8 તારીખે વરસાદ રહેશે અને સાથે 9 તારીખની જો હવે વાત કરવામાં આવે કે 9 તારીખે ક્યાં વરસાદ રહી શકે છે, કેવો માહોલ બની શકે છે। 9 તારીખની જો વાત કરવામાં આવે તો 9 તારીખે પણ વરસાદ થવાનો છે, એટલે જો 9 તારીખની જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ માહોલ બની રહેવાનો છે અને ખાસ જો વાત કરવામાં આવે 8, 9 અને 10 થોડી સાવચેતી રાખવી પડશે।